અમરેલીના લાઠી તાલુકાના દુધાળા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે પદ્મશ્રી સૌજીભાઈ ધોળકિયા નિર્મિત ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. 80,000 ચોરસ મીટર વિસ્તારમાં ₹4 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલું આ સરોવર 23 કરોડ લીટર પાણીની સંગ્રહ ક્ષમતા ધરાવે છે. આ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, મંત્રી કૌશિક વેકરિયા અને જીતુ વાઘાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જાહેર સભાને સંબોધતા અમિત શાહે પદ્મશ્રી એવોર્ડ અને જળસંચય ક્ષેત્રે સૌજી ધોળકિયા દ્વારા કરાયેલી 208થી વધુ તળાવોની કામગીરીના મુક્ત કંઠે વખાણ કર્યા હતા. આ ઉપરાંત તેમણે સાંસદ ગોવિંદ ધોળકિયાની સામાજિક અને સનાતન ધર્મ પ્રચારની કામગીરીને પણ બિરદાવી હતી. સૌજી ધોળકિયાએ ગુજરાત બાદ હવે દેશના અન્ય રાજ્યોમાં પણ જળસંચયના કામો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આજે આમ તો વિશ્વમાં બહુ સારી વાત છે કે વિશ્વ સરોવર દિવસ છે અને પાણીનું શું મહત્વ છે એ અમિત શાહ સાહેબના આવવાથી આપણા બધા સૌરાષ્ટ્રના માટે એક મેસેજ છે કે આટલો બધો વ્યસ્ત સમયમાંથી સરોવરને મોટિવેટ કરવા, લોકોને મોટિવેટ કરવા, પાણીની સિરિયસ બતાવવા, સ્પેશિયલ આપને સૌને જોયા એમ આવ્યા એમના ફેમિલી સમયમાંથી સમય કાઢીને રક્ષાબંધનના આગલા દિવસે હોય છે અમદાવાદમાં અને આજે પધાર્યા. એટલે પાણી એને બહુ ગમે પણ છે અને પાણી માટે આપણા દેશની બહુ જરૂરિયાત પણ છે. આપણે ગામમાં અને ઘરે એને સીમનું પાણી સીમમાં કેવી રીતે રોકી શકીએ એ મેસેજ છે. પોતે વ્યક્તિગત ઇન્ટરેસ્ટ લેતા હતા પ્લાન્ટેશનમાં બી કે તમે 500 વર્ષ, 400 વર્ષ, 200 વર્ષ ચાલે એવા પીપળા અને વડના પણ ઝાડ વાવો. આ બધા મેસેજ માટે અને ખાસ આવ્યા હતા અને આપણા સૌના માટે, અમરેલી જિલ્લા માટે, અમારે હેતની હવેલી માટે, ધોળકિયા ફાઉન્ડેશન માટે, ગુજરાત માટે બહુ ગૌરવનો દિવસ છે આજે. ગુજરાત ગૌરવ સરોવર અને આજે સરોવર દિવસ ઉજવવામાં આવે છે વિશ્વમાં. વર્લ્ડ વોટર લેક ડે એમ સરોવર દિવસના દિવસે જ ઓપનિંગ કર્યું. આનાથી મોટી આપણા માટે ઘટના ના હોઈ શકે અને અમે લોકો ખુશ છીએ જે અમે સપના જોયા હતા 2 વર્ષથી. 2 વર્ષ પહેલા કીધેલું હું એક સરોવરનું ઓપનિંગ કરવા આવીશ. આજનો દિવસ, આજની કડી આપણે એમના માટે જ એમને કીધું હતું 5 સરોવર તમને ઉપરથી દેખાય એવું સરોવરનું આપણે લોકેશન બનાવશું અને એનું ઓપનિંગ કર્યું. ને હવે તો સરકાર જ આપણને આખી નદી ડિસિલ્ટિંગ કરવા માટે, પુનર્જીવિત કરવા માટે આપણી પાસે 3 નદીના કામ વેઇટિંગમાં છે. અત્યારે જમખોડી નદીનું કામ બધા જોયું છે, ચાલે છે, 80% પતી ગયું છે. હજી ઠેબી બી કરવાની છે, ખારી બી કરવાની છે, ઘેલો બી કરવાની છે. ઘણા આપણા ગુજરાત સિવાયના લોકો છે પણ આપણે પહેલા ગુજરાતની કરવાના છીએ. સરકારને પણ રસ છે. આ કામ પણ જોઈને એને પણ આનંદ થયો છે અને બહુ મોટું જળનું કામ થશે. અમારું ફાઉન્ડેશન, અમારી પાસે જે ટીમ છે, પ્રેક્ટિકલી છે, જે સમજણ છે, 80-20ની સ્કીમમાં આપણે કોઈ પણ ગામમાં લોકો તૈયાર થાય, કોઈ પણ એરિયાના લોકો તૈયાર થાય, આપણે કરવા માટે રેડી છીએ. આપણે દર વર્ષે 3-4 નદી એક સાથે કામ કરી શકીએ એટલી આપણે પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. અત્યાર સુધીના આપણા હિસ્ટ્રીમાં 208 સરોવર બની ચૂક્યા છે આ વર્ષમાં. કચ્છ ભુજમાં 25 સરોવર, આ વર્ષમાં 26 સરોવર થયા અને બાકીના અત્યારે કામ ચાલુ છે. હવે આવતા વર્ષે આપણે કામ ચાલુ કરીશું. ગોવિંદ કાકાની વાત કરવામાં, ગોવિંદ કાકા ને એક દિવસ મેં વહેલી સવારે ફોન કર્યો હતો કે ભાઈ તમારે રાજ્યસભામાં જવાનું છે. કે સાહેબ હું ત્યાં જઈને હું કરીશ? એટલે મેં કહીનું કંઈ કરતો તમે આવી જાઓ. મોદી સાહેબે કહેવડાવ્યું છે, મોદી સાહેબની ખાસ ઈચ્છા છે કે ગોવિંદભાઈ રાજ્યસભામાં. પછી હું સુરત ગયો હતો. સુરતની નજીક નિઝર, ઉચ્છલ, ડાંગ, છેક વલસાડ સુધી ધર્મ પરિવર્તનનું કામ ખૂબ જોરમાં ચાલ્યું. એ વખતે ગોવિંદભાઈને કેટલાક લોકોએ ભેગા થઈ દરેક ગામમાં હનુમાનજીનું મંદિર, સત્સંગ અને નિશાળો બનાવવાની શરૂઆત. તો ગોવિંદભાઈ મને ફોન કર્યો, તમે સવારે નાસ્તો કરો, અમારા જે બધા લાગ્યા છે એની સાથે રહો તો ઉત્સાહ વધશે. તો આયા હતા મળવા, મેં બેસાડી દીધા દરવા. મેં કહું ભાઈ આટલા ના ચાલે, 250 ગામ ના ચાલે, 1100 ગામ પૂરા કરી દેવા પડે અને દરેક ગામમાં હનુમાન મંદિર.
અને મિત્રો મને ખરેખર આનંદ, આખા દક્ષિણ ગુજરાત પંથકની અંદર એમના ફાઉન્ડેશને સુંદર હનુમાન મંદિર, શનિવારે સુંદરકાંડ, નિસારો અને નિસારોમાં ભણતા છોકરાઓ પોતાનું જીવન સુધારે અને સનાતન ધર્મમાં રહે અને પાછા આવે એની પૂરી વ્યવસ્થા. ગોવિંદ કાકાની એ વાત કરવા માંગુ. ગોવિંદ કાકા ને એક દિવસ મેં વહેલી સવારે ફોન કર્યો હતો કે ભાઈ તમારે રાજ્યસભામાં જવાનું છે. કે સાહેબ હું ત્યાં જઈને હું કરીશ? એટલે મેં કહીનું કંઈ કરતો તમે આવી જાઓ. મોદી સાહેબે જ કહેવડાવ્યું છે, મોદી સાહેબની ખાસ ઈચ્છા છે કે ગોવિંદભાઈ રાજ્યસભામાં. પછી હું સુરત ગયો હતો. સુરતની નજીક નિઝર, ઉચ્છલ, ડાંગ, છેક વલસાડ સુધી ધર્મ પરિવર્તનનું કામ ખૂબ જોરમાં ચાલ્યું. એ વખતે ગોવિંદભાઈને કેટલાક લોકોએ ભેગા થઈ દરેક ગામમાં હનુમાનજીનું મંદિર, સત્સંગ અને નિશાળો બનાવવાની શરૂઆત. તો ગોવિંદભાઈ મને ફોન કર્યો, તમે સવારે નાસ્તો કરો, અમારા જે બધા લાગ્યા છે એની સાથે રહો તો ઉત્સાહ વધશે. તો આયા હતા મળવા, મેં બેસાડી દીધા દરવા. મેં કહું ભાઈ આટલા ના ચાલે, 250 ગામ ના ચાલે, 1100 ગામ પૂરા કરી દેવા પડે અને દરેક ગામમાં હનુમાન મંદિર. અને મિત્રો મને ખરેખર આનંદ, આખા દક્ષિણ ગુજરાત પંથકની અંદર એમના ફાઉન્ડેશને સુંદર હનુમાન મંદિર, શનિવારે સુંદરકાંડ, નિસારો અને નિસારોમાં ભણતા છોકરાઓ પોતાનું જીવન સુધારે અને સનાતન ધર્મમાં રહે અને પાછા આવે એની પૂરી વ્યવસ્થા. વડાપ્રધાન બન્યા, જલ શક્તિ મંત્રાલય એની રચના નરેન્દ્ર મોદી સાહેબે. જલ એ જીવન, અનેક સંતો કહેતા કહેતા ડાયરા કર્યા, પણ સરકારે જલ શક્તિ મંત્રાલયની ક્યારેય સ્થાપના નથી કરી. નરેન્દ્ર મોદી સાહેબે જલ શક્તિ મંત્રાલયની સ્થાપના કરી અને દેશભરમાં જેટલા ડેમ હતા 1 રૂપિયો ખર્ચો કર્યા વગર ગાદ કાઢી સિંચાઈની ક્ષમતા 160% વધારવાનું કામ નરેન્દ્ર મોદીજી. ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ, સ્પ્રિંકલર ઇરિગેશન સિસ્ટમ, કેચ ધ રેન અભિયાન, ટીપે ટીપું જમીનમાં પાછું જાય એની વ્યવસ્થા કરી. આજે હું આવતા સૌજીભાઈને પૂછતો હતો કે ભાઈ આ તમે ગાગડિયા નદી નવી ફરીવાર પુનર્જીવિત કરી, આ 21 એકરનું એક 360 મીટર લાંબુ, 260 મીટર પહોળું અને 4 મીટર ઊંડું તળાવ બનાવ્યું, કરોડો ગેલન પાણી આની અંદર થવાનું, જિલ્લામાં શું અસર છે? ત્યારે એમણે કહ્યું કે સાહેબ અમારા પાણીના તર 500 ફૂટ ઉપર આવી ગયા અને આજે કુવા જીવતા થઈ ગયા. બોરવેલ બનાવવો ના પડે એવા પ્રકારની વ્યવસ્થા કરી અને 208 સરોવર એક જીવનમાં બનાવવા એ બહુ મોટી વાત છે. છતાંય નમ્રતા જુઓ ભાઈ. સૌજીભાઈ કહ્યું મેં તો અરજી નથી કરી, મને પદ્મશ્રી આપી દીધો. સૌજીભાઈ 208 સરોવરને જલ સંચય માટે આટલું કામ કર્યા પછી તમારે અરજી કરવી પડે તો અમારી સરકાર નકામી ગણાય. સરકારના જે પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, ભારત રત્ન, આ બધા પુરસ્કારો પરિવાર માટે નથી, ઓળખીતા પારખીતાઓ માટે નથી. આ પુરસ્કારો એમના માટે છે જે પ્રશંસાની ઈચ્છા રાખ્યા વગર સમગ્ર જીવન ભારત માતાના સૌ ગરીબો માટે જે વાપરે એના માટે. અને સમગ્ર સૌરાષ્ટ્ર આ
સંસ્કાર પાણી બચાવવાના આજે નવી પેઢી જોડે પણ પહોંચ્યા છે અને હજારો સંતોએ, હજારો ડાયરા કરવાવાળા લોક કલાકારોએ પાણીની જરૂરિયાતને લોકો સુધી પહોંચાડવાનું કામ કર્યું છે.